જય જવાન જય કિસાન। જો અમે ટપક મલ્ચિંગથી ગવારની ખેતી કરી હતી। આજે લગભગ 1 મહિનો થઈ ગયો। જો ટપક મલ્ચિંગથી લગભગ સક્સેસફુલ કોઈ જાતનો રોગ નહીં, કોઈ જીવાત નહીં। જો આમ તો તમે બહાર કદાચ ગ્રો કવર વગર કે છૂટા પોણી ગવાર વાવ્યો હોય તો મેલો અત્યારે આ ઋતુમાં રાયડાની ઋતુમાં મેલો લગભગ વધારે અટેક કરતો હોય છે। થ્રીપ્સ ને કથરીના હિસાબે પોણા પણ લાલ થતા હોય છે। પણ આ જો કેટલો એકદમ ફ્રેશ અને ફૂલ પણ લાગવા માંડ્યું। જો સરસ ફ્રેશ ગવાર છે અને શિયાગું પણ હવે ટૂંક સમયમાં આવશે। તમે પણ જો ગવાર આ ઋતુમાં ઓફ સિઝનમાં તૈયાર કરવા માગતા હોય તો ટપક મલ્ચિંગ અને ગ્રો કવરથી તમે જો આજ ખેતી કરશો તો લગભગ સક્સેસફુલ જશો। અને આ બિયારણ આપણે દિયોદર એગ્રો બાપા સદારામ એગ્રો રોનકભાઈ પાસેથી મંગાવેલું હતું। બિયારણ પણ બહુ મસ્ત છે, ટૂંકા દિવસમાં ફળી ચાલુ થાય એવું બિયારણ છે। જો આ રીતે તમે પણ ટપક મલ્ચિંગથી ખેતી કરશો તો લગભગ તમને પરવડશે, કોઈ નુકસાન નહીં આવે। જય જવાન જય કિસાન।